હેલો સ્ટુડન્ટ્સ, માય નેમ ચંદ્રવાડિયા મુકી. આજે આપણે ધોરણ 11 સાયન્સમાં બાયોલોજી સબ્જેક્ટ ભણીશું. બાયોલોજીની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ભણવાનું છે. પણ એ પહેલાં આપણે થોડી આપણા વિષયની સમજ લઈ લઈએ. તો બાયોલોજીને આપણે જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. મિત્રો એક વસ્તુ ધ્યાનમાં લેજો કે બાયોલોજીની અંદર ઘણા બધા વર્ડ્સ એવા છે કે જેની આપણે સંધિ છૂટી પાડવાથી આપણે એનો મીનિંગ સમજી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં જીવ વિજ્ઞાન લખ્યું છે. તમે જોઈ શકો છો જીવ પ્લસ વિજ્ઞાન એટલે મતલબ કે સજીવોનું વિજ્ઞાન. આપણા વિષયમાં આપણે ટોટલી સજીવો વિશે ભણવાનું છે અને એના નામમાં જ જીવ પ્લસ વિજ્ઞાન છે. એ જ રીતે બાયોલોજી ગ્રીક શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જે શબ્દો છે બાયોસ પ્લસ લોગસ. બાયોસ નો મતલબ થાય છે લાઈફ ને લોગસ મીન્સ સ્ટડી. લાઈફ એટલે આપણને ખબર છે કે જીવન કે પછી જીવ અને સ્ટડી મતલબ થાય છે અભ્યાસ. એટલે મતલબ આપણે અહીંયા ભણવાનું છે સજીવના જીવનનો અભ્યાસ અથવા સજીવો વિશેનો અભ્યાસ. મતલબ કે આખું જે બાયોલોજી છે એની અંદર ટોટલી ઓલ અબાઉટ આપણે સજીવો વિશે ભણવાનું છે. સજીવો ક્યાંથી ઉત્પન્ન થયા છે, એનો ઉદ્વિકાસ શું છે, સજીવોની રહેણી શું છે, દેહની ક્રિયાઓ શું છે, મતલબ ઓલ અબાઉટ સજીવ. તો આપણે વાત કરીએ હવે આપણા ચેપ્ટર નંબર 1 બાયોલોજીના અંદર 11 સાયન્સની અંદર એનસીઈઆરટી ના સિલેબસમાં ચેપ્ટર નંબર 1 તેનું નામ છે સજીવ વિશ્વ. એની વાત કરીશું. નામ પર ધ્યાન આપશો, સજીવ અને વિશ્વ. તો સજીવોના વિશ્વ વિશે આપણે અહીંયા જાણવાનું છે. મિત્રો આપણે શરૂઆત કરીશું સજીવોના કુદરતી નિવાસસ્થાનથી કે સજીવો કયા કયા નિવાસસ્થાનમાં વસે છે. કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. સજીવોના કુદરતી નિવાસસ્થાન. પહેલા જોઈ લઈએ આપણે એક રણ. રણ વિશે આપણે બધા જાણીએ છીએ કે જ્યાં રેતીનું પ્રમાણ ખૂબ હોય, પાણી ઓછું જોવા મળે એવી જગ્યા. સેકન્ડ છે સમુદ્ર. સમુદ્ર જે એક ખારા પાણીનું રહેઠાણ છે. સજીવો માટે ખારા પાણીનું રહેઠાણ છે. બીજું લઈ લઈએ તો આપણે મીઠા પાણીના જળાશય. મિત્રો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ખારું પાણી અને મીઠું પાણી બંને અલગ અલગ વસ્તુ છે અને બંને જગ્યાએ અલગ અલગ પ્રકારના સજીવો વસે છે. મીઠા પાણીના સજીવો ખારા પાણીવાળા વિસ્તારમાં નથી રહી શકતા અને ખારા પાણીના સજીવો મીઠા પાણીના વિસ્તારમાં રહી શકતા નથી, કારણ કે એમના શરીરની રચના એ પ્રમાણે થયેલી હોય છે. એના પછી વાત કરીએ આપણે તો પાનખર જંગલો. બર્ફીલા જંગલો એટલે કે બરફવાળા વિસ્તારમાં જોવા મળતા જંગલો. આપણે ઉષ્ણકટિબંધના જંગલોની પણ વાત કરીશું. અહીંયા આપણે ઘણા બધા કુદરતી નિવાસસ્થાનની વાત કરી છે. મિત્રો આ બધી જ જગ્યાએ અલગ અલગ પ્રકારના સજીવો વસે છે અને એ બધા સજીવોના અંદર આપણે બે ચાર એક્ઝામ્પલ લઈ લઈએ. તો જો સજીવો કયા કયા સજીવો આ બધા વિસ્તારમાં વસે છે. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ઝડપવાન ઘોડો. મતલબ તમે અહીંયા કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો, પણ આપણા સિલેબસની અંદર આપણે ઘોડાનું એક્ઝામ્પલ આપ્યું છે તો આપણે એની વાત કરીશું કે ઘોડો કઈ કઈ જગ્યાએ જોવા મળશે. તો આપણને ખબર છે કે સાદી જમીનમાં કે મેદાનોમાં જોવા મળશે, નેચર વિસ્તારમાં, એટલે મતલબ કે જમીન પર જોવા મળશે. સ્થળજનું એક્ઝામ્પલમાં ઘોડો આવશે. બીજું લઈ લઈએ આપણે તો શાર્ક. આપણને ખબર છે કે શાર્ક એક હુમલો કરે છે, એટલે કોઈ પણ સજીવને એ હુમલો કરીને મારી નાખતી હોય છે. તો આપણે બીજું એક્ઝામ્પલ તરીકે શાર્ક લઈશું. તમે વેલ પણ લઈ શકો છો, એવું નથી કે તમે શાર્ક પર લેવું જરૂરી છે. પાણીના અંદર રહેતા સજીવો તરીકે વેલ પણ આપણે લઈ શકીએ છીએ. વનસ્પતિઓના એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ તો પુષ્પોચ્છલ ખીલો. તો તમને આ ખબર હશે કે 10મા ધોરણમાં ઇંગ્લિશમાં તમારે પાઠ આવતો હતો કે ખીલો જ્યાં પુષ્પ જોવા મળશે. પુષ્પોની આપણે આ જગ્યાએ જે તો તમને લાગે કે જાણે ખીલો આખા પુષ્પથી જ ભરેલી છે, પુષ્પોની ખીલો બનેલી છે. બીજા એક્ઝામ્પલ લઈ લઈએ તો સમુદ્ર જંગલો,
આટલા એક્ઝામ્પલ બહુ છે. આપણે જો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. સ્થળાંતર કરતા પક્ષીઓ. આપણને ખબર છે કે મોસ્ટલી પક્ષીઓ વિદેશથી એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. આપણા ગુજરાતમાં નળ સરોવરમાં વિદેશી પક્ષીઓ આવે છે. શા માટે? તો આપણને ખબર છે કે સ્થળાંતર કરીને એ લોકો અહીંયા પ્રજનનના હેતુથી આવે છે. મુખ્યત્વે એમનો હેતુ પ્રજનન હોય છે, કારણ કે એ લોકો જે વિસ્તારમાં વસે છે ત્યાંની આબોહવા, ત્યાંનું ટેમ્પરેચર કે તેની આબોહવા એમના પ્રજનન અંગોને સક્રિય થવા માટે સેટ થતું નથી. એટલે ડિસેમ્બરની ઋતુમાં એ બધા સજીવો ઉડી અને આપણા ગુજરાતમાં નળ સરોવર છે ત્યાં આવે છે. એ લોકો અમુક 4-5 મહિના રહે છે અને જ્યારે એમના દેશની અંદર એમને અનુકૂળ આબોહવા મળે એ દરમિયાન એ પોતે અહીંયા જતા રહેતા હોય છે. પણ જે ટાઈમમાં એ લોકો અહીંયા વસે છે એ દરમિયાન પોતાના પ્રજનન અંગો સક્રિય કરે છે, મતલબ એમના સક્રિય અંગો થાય છે અને પોતે પ્રજનનની ક્રિયા કરે છે. તો આ બધા એના એક્ઝામ્પલ છે મિત્રો. હવે આપણે ભણવાનું છે સજીવના વિશિષ્ટ લક્ષણો. એકવાર ફરી કહી દઉં છું કે આપણે સજીવના કુદરતી નિવાસસ્થાન વિશે ભણ્યા, એના થોડાક એક્ઝામ્પલ ભણ્યા છે. સજીવો ઘણા બધા પ્રકારના હોય છે પણ આપણે થોડા અહીંયા એક્ઝામ્પલ ભણ્યા છે. હવે સજીવોના વિશિષ્ટ લક્ષણો વિશે ભણવાનું છે. આપણા આ વસ્તુને ખૂબ ધ્યાનમાં લેવાનું છે. સજીવોમાં ઘણા બધા લક્ષણો જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ વૃદ્ધિ છે, વિકાસ છે, ચયાપચયની ક્રિયા છે, વારસો સાચવવાની ક્ષમતા છે, મૃત્યુ, ભિન્નતા, પ્રજનન, બરાબર, પર્યાવરણ સાથે પ્રતિકૂળતા સાધવી, સભાનતા. આવા ઘણા બધા સજીવોના લક્ષણો છે પણ આપણે અહીંયા અમુક જ લક્ષણો ભણવાના છે. પહેલું છે વૃદ્ધિ, જેને આપણે ગ્રોથ કહીએ છીએ. સેકન્ડ મિત્રો પ્રજનન, ચયાપચય, સભાનતા અને પર્યાવરણ સામે પ્રતિક્રિયા. આપણે અહીંયા 5 પોઈન્ટ ભણવાના છે આપણા સિલેબસની અંદર. તો આપણે 5 લક્ષણો જોયા: વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, સભાનતા અને પર્યાવરણ સાથે પ્રતિક્રિયા. સૌપ્રથમ આપણે વૃદ્ધિની વાત કરીશું. તો વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એ દરેક સજીવ વૃદ્ધિ કરે છે. એક્ઝામ્પલ તરીકે સજીવના કદમાં અને સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ. સજીવોના કદ અને સંખ્યામાં સજીવોના કોષોના કદ અને સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ. મિત્રો ધ્યાન આપજો. ફરી આપણે વૃદ્ધિની શરૂઆત કરીએ. અહીંયા વૃદ્ધિ, જેને આપણે ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. ગ્રોથ, વૃદ્ધિનો મતલબ થશે ગ્રોથ. ઇંગ્લિશમાં આપણે ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિની વ્યાખ્યામાં 2 પોઈન્ટ ખૂબ જ મહત્વના છે: સંખ્યામાં વધારો અને તેના કદમાં વધારો. દરેક સજીવ પોતે વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામતા સજીવોની અંદર એના કોષની સંખ્યામાં અને એના કદમાં વધારો થાય છે. વૃદ્ધિમાં આ 2 પોઈન્ટ આપણે ખાસ મહત્વના લેવાના છે. ઓકે, આપણે વાત કરીએ હવે સજીવોની, કે કયા સજીવો કયા પ્રકારે વૃદ્ધિ પામે છે. તો ફર્સ્ટ વાત કરીશું બહુકોષી સજીવોની. ફર્સ્ટ આપણે વૃદ્ધિની વાત કરી રહ્યા છીએ. વૃદ્ધિની વ્યાખ્યામાં એવું છે કે કોષની સંખ્યા અને કોષના કદમાં થતો વધારો એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીશું. બીજું, બહુકોષીય સજીવો કોષ વિભાજનની ક્રિયા દ્વારા બહુકોષી સજીવો કોષ વિભાજનની ક્રિયા દ્વારા વૃદ્ધિ દર્શાવે છે. કોઈ પણ બહુકોષ કોષ, માનો કે આ એક કોષ છે, એમાં કોષ વિભાજનની ક્રિયા થાય તો એમાંથી 2 બાળકોષનું નિર્માણ થશે. કોષ વિભાજનની ક્રિયા એટલે એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થવું, વિભાજન થવું, એને આપણે કોષ વિભાજનની પ્રક્રિયા કહીએ છીએ. અને એમાંથી એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થશે. મિત્રો તમે જોશો કે અહીંયા કોષની સંખ્યામાં વધારો થયો છે. એકમાંથી 2 કોષ બન્યા છે એટલે કોષની સંખ્યામાં વધારો. હવે આ કોષની વાત કરીએ તો આ કોષ પોતે પરિપક્વ બનશે, મોટો થશે અને ફરી એક કોષ પોતે વિભાજન થશે. તો તમે પહેલા જોયું
એક કોષમાંથી બે કોષો થયા એટલે સંખ્યામાં વધારો થયો અને આ કોષ પોતે મોટો થાય છે, એનો વિસ્તરણ પામે છે એટલે એને કહેવાય કદમાં વધારો. અને તમે જોશો એકમાંથી બે, બેમાં અહીંયા બે હશે, બેમાંથી ચાર, એમ કરતા કરતા કોષોની સંખ્યા વધે છે. તો મિત્રો આપણે એને વૃદ્ધિ કહીશું. તો બહુકોષી સજીવો જે છે એ કોષ વિભાજનની ક્રિયા દ્વારા વૃદ્ધિ પામતા હોય છે. એના પછી બીજા પોઈન્ટની વાત કરીશું કે વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત હોય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કેવી હોય છે? જીવન પર્યંત. મતલબ કે કોઈ પણ વનસ્પતિ તમે કોઈ બીજને વાવો છો તો વનસ્પતિ એ બીજ ઉગશે, એનું અંકુરણ થશે, બીજ મોટું થશે, વનસ્પતિ મોટી થશે, પછી ધીમે ધીમે એનો વિકાસ થશે અને એના પર પુષ્પ આવશે, પુષ્પ પછી એના અંદર ફળ આવશે. મિત્રો આપણને ખબર છે કે ફળ આવ્યા પછી જ્યારે એનું સીઝન પતી જશે ત્યારે ફરી એ વનસ્પતિ નેક્સ્ટ એને જ્યારે યોગ્ય ઋતુ મળશે ત્યારે ફરીમાં પુષ્પનું સર્જન થશે, ફરી ફળ આવશે. આ ક્રિયા રોજબરોજ ચાલતી રહેતી હોય છે. સાથે સાથે પાંખો ઋતુમાં વનસ્પતિની ડાળીઓ પાંદડા ખરી પડે છે અને ફરી નવા આવે છે. એ ક્રિયા રોજ માટે ચાલતી રહેતી હોય છે. એટલા માટે આપણે કહીશું કે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત હોય છે. પણ મિત્રો પ્રાણીઓમાં વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ હોય છે. જેમ કે આપણી જ વાત કરીએ કે તો આપણી હાઈટ આપણે જ્યારે નાના હતા અત્યારે આટલા મોટા મતલબ નાના જન્મ્યા પછી આપણે જે હાઈટ વધે છે અત્યારની ઉંમર જોઈ લો તમે તો તમારી હાઈટ બોડી ખાસી એવી છે. તો એ જે થયું તમારા આટલી સાઈઝમાં તમે ખાસા મોટા બનો છો એ તમારી વૃદ્ધિ કહેવાય. પણ પછી એક અમુક ઉંમર સુધી આપણી વૃદ્ધિ થતી નથી. કારણ કે 20 વર્ષની ઉંમર આપણે એપ્રોક્સિમેટ લઈએ તો 20-22 વર્ષ પછી આપણે હાઈટને વધતું નથી. તો એ નિશ્ચિત થઈ જાય છે કે અમુક ઉંમર પછી પ્રાણીઓમાં વૃદ્ધિ થતી નથી. હા થાય છે પણ કોની? ફક્ત આપણી સ્કિન એટલે કે ચામડી વૃદ્ધિ પામે છે. કઈ રીતે? તો એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે તમને અહીંયા કોઈ ઘા વાગ્યો, નોર્મલી આપણે બધાને ઘા વાગતા હોય છે, તો એ ઘાની જગ્યાએ ફરીથી નવા કોષો આવી જાય છે. એટલે કે આપણે જે શરીરમાં જે પેશીઓ છે એ કોષ વિભાજનની પ્રક્રિયા કરી અને એ ભાગને રિપેર કરી નાખે છે. એટલે કે ચામડી આપણી જીવનભર, સ્કિન આપણી જીવનભર વૃદ્ધિ પામતી રહેતી હોય છે, બાકીના કોઈ ભાગ વૃદ્ધિ પામતો નથી. તમે ગરોળી લઈ લો, ગરોળીમાં તમને ખબર છે કે પૂંછડી કપાઈ ગયા પછી માં નવી પૂંછડી આવે છે, પણ એ અપવાદ છે. યાદ રાખો મિત્રો, બધા સજીવોમાં એ પ્રક્રિયા જોવા મળતી નથી. અમુક સજીવો અપવાદ સિવાય બાકીના કોઈની અંદર આવી વસ્તુ જોવા મળતી નથી. એના પછી વાત કરીએ કે વૃદ્ધિ કઈ રીતે થાય છે. તો તમને કહ્યું કે જય ક્રિયાઓ કરતા આપણા શરીરમાં જય ક્રિયાઓ કરતા અપચય ક્રિયાઓનું પ્રમાણ ઓછું તો વૃદ્ધિ થાય છે. એટલે કે મતલબ કે જય ક્રિયાઓનું પ્રમાણ અપચય કરતા વધારે હશે તો આપણા શરીરમાં વૃદ્ધિ થશે. જય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ શું છે તમને એ સમજાવી દઉં છું. તો જય ક્રિયાઓનો મતલબ થાય છે કે કોઈ વસ્તુ બનવી લાઈક સંશ્લેષણ કરવું, અને અપચય ક્રિયાનો મતલબ થાય છે વિઘટન કરવું. જય ક્રિયાઓ કરતા જો અપચય ક્રિયાઓનું પ્રમાણ ઓછું રહેશે તો જ વૃદ્ધિ થશે. યાદ રાખજો મિત્રો. સંશ્લેષણના એક્ઝામ્પલ તરીકે તમે પ્રકાશ સંશ્લેષણ લઈ શકો છો. પ્રકાશ સંશ્લેષણમાં આપણે જાણીએ છીએ કે ખોરાક બને છે. એક્ઝામ્પલ રીતે જુઓ 6CO2 + 12H2O. આ સૂત્ર મિત્રો તમારા માટે નવું નથી, તમે 10મા ધોરણની અંદર આ ભણી ચૂક્યા છો. બે સરળ પ્રકારના ઘટકો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રકાશની મદદથી એક ઘટક બને છે જેને આપણે કાર્બોદિત સ્ટાર્ચ અથવા ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ, અને સાથે પાણી અને H2O2 ના ઘટકો મુક્ત થશે. તો આ જે આખી ક્રિયા છે એ ચય ક્રિયા કહેવામાં આવે છે. અને તમે જુઓ છો બે સરળ પ્રકારના ઘટકોમાંથી એક જટિલ ઘટક બને છે તો એને ચય ક્રિયા કહેવામાં આવે છે. અપચય ક્રિયા મતલબ શ્વસન, એ પણ આ તમે ભણી ચૂક્યા છો. શ્વસનની ક્રિયામાં કુટુંબ એટલે કે આમાંથી આમાં સાથે સાથે આ ક્રિયામાં કેટલીક ઊર્જા પણ મુક્ત થતી હોય છે. તો મિત્રો યાદ રાખજો, ખોરાકનું આપણા શરીરમાં તૂટવું ઇટ મીન્સ અપચય ક્રિયા.
ચય ક્રિયાઓ તમે જે ખોરાક લો છો, ખોરાક ખાઓ છો એના કરતાં તમારા શરીરમાં જો અપચય ક્રિયાનું પ્રમાણ વધી જશે, યાદ રાખો વધી જશે, બને છે એના કરતાં વિઘટન વધારે થશે તો આપણા શરીરમાં ડીગ્રોથ થશે, મતલબ કે આપણા શરીરને ઘસારો પડશે. શરીરમાં હંમેશા ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય કરતાં વધારે હશે તો જ વૃદ્ધિ થશે, બાકી ડીગ્રોથ થશે. ઓકે, એના પછી વાત કરીએ એકકોષી સજીવોની અંદર. તો યાદ રાખજો, જે મેં તમને કીધું બહુકોષી સજીવોમાં કોષ વિભાજનની ક્રિયા દ્વારા વૃદ્ધિ થાય છે, પરંતુ એકકોષી સજીવોમાં થોડું અલગ છે. એકકોષીય સજીવોમાં વૃદ્ધિ તો થાય જ કોષ વિભાજન દ્વારા, પણ એ પ્રક્રિયા વૃદ્ધિ આ માનો કે એકકોષ સજીવો છે, લાઈક અમીબાનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો એકમાંથી બે કોષો થશે તો એને વૃદ્ધિ તો કહીશું, સાથે સાથે આપણે એને પ્રજનન તરીકે પણ ઓળખીએ છીએ. તો એકકોષી સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન બંને એક ક્રિયા છે. તો મિત્રો શું ઉચ્ચ કક્ષાના સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન બંને એક ક્રિયા કહેવાશે? તો જવાબ છે ના. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને પ્રજનન બંને પરસ્પર અનન્ય ક્રિયા છે, અનન્ય ઘટના છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેની અંદર વૃદ્ધિ અને પ્રજનન એ બંને અનન્ય ક્રિયાઓ છે, બંને પરસ્પર અનન્ય ક્રિયાઓ. એના માટે આપણો જે બીજો શબ્દ છે પરસ્પર નિવારક ઘટના પણ તરીકે ઓળખવામાં આવે છે. ઓની અંદર આપણે પરસ્પર નિવારક ઘટના આ બંને શબ્દો વપરાય છે. પરસ્પર અનન્ય ઘટના કહો કે પરસ્પર નિવારક ઘટના કહો, બંનેનો મતલબ એક જ છે. મતલબ શું કહેવામાં આવે છે કે બહુકોષી સજીવોમાં વૃદ્ધિને પ્રજનન ન કહેવાય. અહીંયા મેં તમને પહેલા સમજાવ્યું કે એક કોષમાંથી બે કોષો બને છે તો આપણી અંદર આવા કોષની સંખ્યામાં વધારો થાય છે, પ્રજનન થતું નથી. કારણ કે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિના પ્રાણીઓ છે એ હંમેશા બહુકોષીય હોય છે, અને બહુકોષીયોની અંદર વૃદ્ધિને આપણે પદ્ધતિ તરીકે ઓળખીશું નહીં, એટલે કે બંને અલગ અલગ ઘટનાઓ છે. તો હવે વાત કરીએ કે આ બધી પ્રક્રિયા આપણે ભણ્યા કે સજીવના દેહની અંદરની બાજુ વૃદ્ધિ થાય છે. તો નિર્જીવ વસ્તુમાં વૃદ્ધિ થાય ખરી? શું નિર્જીવ વસ્તુમાં વૃદ્ધિ થાય? તો સમજો મિત્રો થોડાક એક્ઝામ્પલ દ્વારા. તમે પર્વતો, શિલાખંડો કે પછી રેતીના ડગો જોયેલા હશે, તો આમની અંદર વૃદ્ધિ થાય છે કે કેમ? તો મિત્રો આપણે એક વસ્તુ સમજી લો કે વૃદ્ધિ બે પ્રકારની હોય છે, એક આંતરિક અને બીજું બાહ્ય વૃદ્ધિ. આ જે વૃદ્ધિ આપણે ભણ્યા છીએ એ વૃદ્ધિ આંતરિક વૃદ્ધિ કહીશું. તો બાહ્ય વૃદ્ધિ એટલે શું? તો કે એના બહારની બાજુ તમને એક એક્ઝામ્પલ આપું સિમ્પલ કે રેતીનો ઢગલો જે છે એ રેતીના ઢગલાની પર પવન દ્વારા કોઈ પણ ક્રિયા દ્વારા જો ધૂળ ને આ બધા ઘટકો આવીને ભેગા થાય તો એના બહારની બાજુ એના કદમાં વધારો થશે. યાદ રાખો મિત્રો કે ધૂળ ને બધું આવીને ઉડીને જો રેતીના ઢગલા ઉપર જમા થશે તો એના કદમાં વધારો થશે. તો આપણે કહી શકીશું કે હા નિર્જીવ સજીવોમાં પણ વૃદ્ધિ થાય છે. ફરી એકવાર કહી દઉં છું મિત્રો કે હા નિર્જીવ સજીવોમાં પણ વૃદ્ધિ થાય છે. આ વૃદ્ધિ એક અગત્યનું લક્ષણ છે. વૃદ્ધિ પોતે એક અગત્યનું લક્ષણ તરીકે આપણે લઈશું. પણ એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે મૃત સજીવો વૃદ્ધિ દર્શાવતા નથી. મૃત સજીવો વૃદ્ધિ દર્શાવશે નહીં. ફરી એકવાર કહી દઉં છું મિત્રો કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું એક આગવું લક્ષણ છે, પણ મૃત સજીવો પોતે વૃદ્ધિ દર્શાવશે નહીં. ફરી એકવાર જોઈ લઈએ કે વૃદ્ધિ એટલે સજીવોની કોષોની સંખ્યા અને કદમાં થતો વધારો છે. બહુકોષી સજીવો કોષ વિભાજનની ક્રિયા દ્વારા વૃદ્ધિ કરે છે, જ્યારે એકકોષી સજીવોમાં વૃદ્ધિને આપણે પ્રજનન તરીકે પણ ઓળખીશું. અને ઉચ્ચ કક્ષાની સજીવો અને એટલે બધા સજીવોની અંદર વૃદ્ધિ અને પ્રજનન બંને પરસ્પર નિવારક ઘટના છે. મિત્રો શોર્ટમાં આપણે લાસ્ટમાં એ પણ ભણ્યા કે વૃદ્ધિ નિર્જીવોમાં પણ થાય છે, અને આ બધાના ઓવરઓલ જે વૃદ્ધિ છે એ સજીવ તંત્રનું એક અગત્યનું લક્ષણ તરીકે
તરીકે આપણે માની લઈશું. નેક્સ્ટમાં મિત્રો આપણે સેકન્ડ પોઈન્ટ ભણીશું, તેનું નામ છે પ્રજનન. પ્રજનન વિશે આપણે બધા જ જાણીએ છીએ, એ કોઈ નવો પોઈન્ટ નથી આપણી માટે. પ્રજનન, તો પ્રજનન એટલે શું? પ્રજનન એટલે શું તો સમજાય તો મિત્રો કે પુખ્ત વય. પુખ્ત વયે સજીવ પોતાના જ જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે. તેને પ્રજનન કહેવામાં આવે છે. મિત્રો વ્યાખ્યા પર એકવાર ફરી ધ્યાન આપજો કે પુખ્ત વયે સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહેવામાં આવે છે. પુખ્ત વયનું અહીંયા મેન્શન કર્યું છે. તો પુખ્ત વય એટલે શું? તો નોર્મલી આપણે એવું કહીએ કે 18 વર્ષની ઉંમર એટલે પુખ્ત વય, પણ આ ફક્ત મનુષ્ય માટે છે. દરેક સજીવોની વાત કરીએ તો દરેક સજીવોમાં પુખ્ત વયની ઉંમર અલગ અલગ છે. મતલબ કે અલગ અલગ ઉંમરે પુખ્ત થતા હોય છે. પુખ્ત એટલે શું? તો કે પોતાના પ્રજનન અંગો, શરીરના પ્રજનન અંગોને વિકાસ થવો, એ પોતે ક્રિયાશીલ બનવા, એને પુખ્ત વય કહેવામાં આવે છે. અને પ્રજનન માટે સજીવનું પુખ્ત થવું, એના પ્રજનન અંગો સક્રિય થવા એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. મિત્રો આપણે સમજી લઈએ કે દરેક સજીવો પ્રજનન કરતા હોય છે. બહુકોષી સજીવો એટલે કે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો જે છે એ લિંગી પ્રજનન દ્વારા પ્રજનન કરે છે, લિંગી પદ્ધતિ દ્વારા. તો વાત કરીએ બહુકોષી સજીવો લિંગી પદ્ધતિ દ્વારા અથવા લિંગી પ્રજનન કરે છે. તો લિંગી પ્રજનન એટલે શું? લિંગી અને અલિંગી પ્રજનન બંને આપણે પોઈન્ટ આવે છે. તો લિંગી પ્રજનન એટલે કે જેમાં બે વિરુદ્ધ જાતિના સજીવો ભાગ લે, અને અલિંગી પ્રજનનમાં ફક્ત એક જ સજીવ ક્રિયામાં ભાગ લેશે, જેમ કે નર અને માદા. આ બંનેના જન્યુઓ શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈ અને ફલિતાંડ બનાવશે. આ ક્રિયાને આપણે ફલન કહીશું. બરાબર, કે શુક્રકોષ છે, આ અંડકોષ છે, બંને ભેગા થઈ અને ફલનની ક્રિયા કરશે. અને આ જે બન્યું છે એને આપણે ફલિતાંડ તરીકે ઓળખીશું. ફલિતાંડની અંદર કોષ વિભાજનની ક્રિયા થશે. તો આ રીતે ઘણા બધા કોષોનું નિર્માણ થશે. તો એકમાંથી ઘણા બધા કોષો બનશે. કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર અને છેલ્લે મિત્રો એક સજીવનું નિર્માણ થશે. તો આ છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની ક્રિયા એ ધીમી અને ખૂબ જ જટિલ છે. એના પછી આપણે વાત કરીએ કે લિંગી પ્રજનનની અંદર એમાંથી ઉત્પન્ન થતો સજીવ એના પિતૃ જેવો દેખાય છે. હા, દેખાવમાં એના બાહ્ય રચના, નિર્ધારિત ક્રિયાઓ બધું એના પિતૃ જેવું હશે, પણ એમના જનીનોમાં નોર્મલ ડિફરન્ટ હશે. જનીનોમાં ડિફરન્ટ કેમ? કારણ કે એના અડધા જનીનો એના પિતૃ પાસે અને અડધા જનીનો એના માતૃ પાસેથી મળે છે. એના કારણે એના જેવો દેખાશે, પણ એનાથી સેમ ટુ સેમ એની આબેહૂબ પ્રતિકૃતિ હશે નહીં. એના પછી મિત્રો વાત કરીએ આપણે અલિંગી પ્રજનનની. તો એકકોષીય સજીવો અલિંગી પ્રજનન કરે છે, અથવા અલિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું અમીબાનું. અમીબા છે, પેરામીશિયમ છે, એના જેવા ઘણા બધા સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરતા હોય છે. દ્વિભાજન એટલે શું? તો દ્વિ એટલે બે અને ભાજન એટલે ભાગ થવા. તો માનો કે આ અમીબા છે. અમીબાની અંદર એમાંથી બે ભાગ વિભાજન કોષ વિભાજનની ક્રિયા દ્વારા બે ભાગ થશે. તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા બંને જે સજીવો ઉત્પન્ન થયા છે, અહીંયા જે બંને બાળકોષો છે એ અમીબામાંથી એના બે ભાગ થયા છે. દ્વિભાજન એટલે બે ભાગ થયા છે. તો આપણે અહીંયા કોષ વિભાજનની આગળ વાત કરી, ત્યાં કોષ વિભાજનની પ્રક્રિયા કહેવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે એક કોષીય સજીવો વિશે ભણીએ છીએ જેની અંદર એક જ કોષ. તો અહીંયા આપણે જે આ બંને બાળકોષો છે એ પોતે એક અલગ સજીવ તરીકે વિકાસ પામે છે. એક અલગ સજીવ તરીકે વિકાસ પામે છે. મિત્રો એના પછી એક બીજું એક્ઝામ્પલ છે, એમાં પણ તમે અમીબાનું એક્ઝામ્પલ લઈ શકો છો, જે છે બહુભાજન.
દ્વિ એટલે બે ભાગ થવા, બહુવચન એટલે એક કરતા વધારે ભાગ થવા. એના અંદર પણ આપણે અમીબાનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. તો અમીબા પોતાની પ્રતિકૂળ સંજોગોમાં, એના વિપરીત સંજોગોમાં પોતાના ખોટા પગને સંકોચી લઈ ગોળાકાર આકાર ધારણ કરે છે. મિત્રો ફરી એકવાર કહું છું, એ પોતે ગોળાકાર આકાર ધારણ કરે છે અને એની પરથી ત્રિસ્તરીય આવરણ રચે છે અને પછી પોતે ઉત્પાદીય બીજાણુ સર્જે છે. આ રીતે ઘણા બધા બીજાણુ સર્જે છે અંદર. જ્યારે આ ત્રિસ્તરીય આવરણ તૂટશે, ત્રિસ્તરીય આવરણ તૂટશે તો એની સાથે ઘણા બધા સજીવ બાળ અમીબા બહાર આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક કરતા વધારે ભાગ થયા છે, એટલા માટે આપણે અહીંયા બહુભાજક તરીકે ઓળખીશું. એના પછી આપણે લઈ લઈએ ઈસ્ટ કે પછી જળવ્યાળ. જળવ્યાળને આપણે હાઇડ્રા તરીકે પણ ઓળખીએ છીએ. આ સજીવો કલિકા સર્જન દ્વારા પ્રદાન કરે છે. કલિકા સર્જન, દ્વિભાજન, બહુભાજન, કલિકા સર્જન આ બધી પ્રાણીઓમાં જોવા મળતી અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે. સમજી લો કે ઈસ્ટ છે, આને ઈસ્ટના શરીરની બહાર એક કલિકાનું નિર્માણ થશે આ રીતે. પછી ધીમે ધીમે એ કલિકા મોટી થશે. એક સમય એવો આવશે કે કલિકા પોતાના પિતૃથી છૂટી પડી અને એક અલગ સજીવ તરીકે વિકાસ પામશે. સમજી લેજો અહીંયા સેમ અલિંગી પ્રજનન પદ્ધતિ છે પણ થોડી ડિફરન્ટ છે. અહીંયા શું એના બે ભાગ થયા, ભાજન થયું અને એ કલિકાનું નિર્માણ થયું. સજીવના શરીરની બહાર કોઈ એક કલિકાનું નિર્માણ થાય છે. એ કલિકા ધીમે ધીમે વિકાસ પામે છે અને પછી પોતાના પિતૃથી છૂટી પડી અને એક અલગ સજીવ તરીકે વિકાસ પામે છે. એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો આપણે ફૂગ. ફૂગની અંદર લાખો બીજાણુ ઉત્પન્ન થશે. કોણ એ બીજાણુ? ચલ બીજાણુ પણ આપણે કહી શકીએ છીએ. અને એ બીજાણુ બહુગુણિત થઈ અને બધી જગ્યાએ વિસ્તૃત પામે છે. તો એના એક્ઝામ્પલમાં આપણે ફૂગ લઈ લઈએ કે એના ઉપરથી લાખો, માનો કે આ એક એક્ઝામ્પલ બતાવું છું તમને. આ રીતે અહીંયા ઘણા બધા કણી બીજાણુ ઉત્પન્ન થશે અને પછી આ બીજાણુ જે છે એ છૂટા પડી અને વિસ્તૃત થશે આજુબાજુના વિસ્તારમાં. છૂટા પડશે અહીંયાથી અને બહુગુણિત થઈ અને આજુબાજુના વિસ્તારમાં પોતે વિસ્તૃત થઈ જતા હોય છે. તો આને કણી બીજાણુ કહીશું આપણે. એના પછી બીજું એક્ઝામ્પલ લઈએ પ્લેનેરિયા. પ્લેનેરિયા પોતે પુનઃસર્જન કરવાની ક્ષમતા દર્શાવે છે. પ્લેનેરિયા પોતે પુનઃસર્જનની ક્ષમતા દર્શાવે છે. તો પુનઃસર્જન એટલે શું? તો એમાં એવું કે એનો જે ભાગ કપાઈ ગયો હોય એ ભાગનું ફરીથી નિર્માણ થવું. જે ભાગ કપાઈ ગયો છે એ ભાગનું ફરીથી નિર્માણ થવું એને આપણે કહીશું પુનઃસર્જન. બરાબર? ફોર એક્ઝામ્પલ તેને આકૃતિ દોરું છું, એ ડ્રો કરું છું, મિત્રો તમે ધ્યાન આપજો. આ ટાઈપનું હોય છે પ્લેનેરિયા. માનો કે એના આખી ભાગ થઈ જાય છે. તો મિત્રો જે આ સજીવ છે એ પોતાના બાકીના ખૂટતા અંગો ફરીથી નિર્માણ કરે છે, ફરીથીનું સર્જન કરે છે. એટલા માટે આપણે એને કહીશું પુનઃસર્જન. આ એક અગત્યની વસ્તુ છે મિત્રો કે પુનઃસર્જન એટલે કે પ્લેનેરિયા પોતે પટ્ટીકૃમિ, ચપટુકૃમિ છે. એ સજીવ પોતાના શરીરના અમુક જે ટુકડાઓ થઈ જાય છે તો એ બાકીના જે ટુકડાઓ વધ્યા એ પોતાના બાકીના ખૂટતા અંગોનું ફરીથી સર્જન કરે છે અને એને આપણે કહીશું પુનઃસર્જન. એક બીજું એક્ઝામ્પલ લઈએ, લીલ છે, તંતુમય, મોસ છે, ફૂગ છે, એ બધા અવખંડન દ્વારા પ્રદાન કરે છે. તો અવખંડન એટલે શું? તો એ થોડું ઘણું પુનઃસર્જન જેવું જ છે. માનો કે લીલ છે એ પાણીમાં હોય તો આપણે અમુક તંતુ તોડીને સાઈડ પર નાખી દઈએ તો જે ભાગ તમે તોડીને નાખ્યો છે તો કોઈ કારણે તૂટી જાય છે કે એ પોતે વિભાજન પામી ગયો છે. તો એ તૂટેલો ભાગ ફરીથી પોતાના ખૂટતા અંગો ઉમેરી અને ઉત્પન્ન કરી અને પાછું પૂર્ણ શરીર તરીકે સંપૂર્ણ વિકાસ પામી જાય છે. તો મિત્રો આ લગભગ થોડું ઘણું સેમ છે પણ એમાં માઇનર ડિફરન્સ છે. પેલા પોતાના ખૂટતા ભાગોનું નિર્માણ કરશે અને અહીંયા જે લીલ અને મોસ તૂટી ગઈ હોય છે એ પોતાના ભાગો પુનઃ વિકસાવી અને સજીવ તરીકે સંપૂર્ણ સજીવ તરીકે વિકાસ પામે છે. હવે મિત્રો આપણે જોયું કે અહીંયા એક લિંગી ગણો, બહુકોષીય ગણો કે પછી એક કોષીય સજીવો ગણો એ લિંગી અને અલિંગી પ્રજનન કરે છે.
મતલબ કે બધા સજીવો, પછી એ કોઈ પણ સજીવ હોય એ પ્રજનનની ક્રિયા દર્શાવે છે. પણ અમુક સજીવો, અહીંયા થોડું ધ્યાન આપજો, અમુક સજીવો જેમ કે ખચ્ચર, વંધ્ય, કામદાર માખી અને વંધ્ય માનવગણ, આ લોકો પ્રજનન કરી શકતા નથી. ફરી એકવાર કહી દઉં છું કે આ સજીવો પ્રજનન કરી શકતા નથી. ખચ્ચર, તો ખચ્ચર આપણને ખબર છે કે સંકરણ કરીને બનાવેલું એક સજીવ છે જે નર ગધેડો અને માદા ઘોડાનું મિશ્રણ છે. આ બંનેનું મિશ્રણ કરી અને ખચ્ચર બનાવવામાં આવે છે. તો ખચ્ચર પોતે લિંગી પ્રજનન કે કોઈ પણ પ્રજનન, લિંગી ગણો કે કોઈ પ્રજનન, એ પ્રજનન દર્શાવી શકતું નથી. તો એ જગ્યાએ આપણે કહીશું કે આ સજીવમાં પ્રજનનની ક્રિયા જોવા મળતી નથી. કામદાર માખી જે પોતે વંધ્ય હોય છે, એના પ્રજનકો સક્રિય નથી હોતા, જેના કરીને એ પોતે પણ પ્રજનનની ક્રિયા દર્શાવી શકતું નથી. વંધ્ય માનવ યુગલની વાત કરીએ આપણે તો કોઈ એવું કપલ, હસબન્ડ વાઈફ, જેના કોઈ પણ એકના ગણો કે બંનેના ગણો એના પ્રજનન અંગો સક્રિય ના હોય અથવા કોઈ પણ કારણસર એ પોતે પ્રજનન ન કરી શકતા હોય તો એમને વંધ્ય કહેવામાં આવે છે. અને આ સજીવો પ્રજનન કરી શકતા નથી. તો મિત્રો આપણે અહીંયા કહીશું કે પ્રજનન એ સજીવનો સંપૂર્ણ લક્ષણ નથી. બરાબર મિત્રો, પ્રજનન એ સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી, આપણે એવું કહી શકીએ છીએ. ફરી એકવાર પ્રજનનનો મુદ્દો અહીંયા પૂરો થાય છે. એકવાર ફરી આપણે નજરમાં લઈએ કે પુખ્ત વયે સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે, જેને આપણે પ્રજનન કહીએ છીએ. બહુકોષી સજીવો લિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, જે મેં અહીં આપું તમને સમજાવ્યું છે કઈ રીતે ફલનની ક્રિયા થાય છે, ફલિતાંડ બને છે તે. એકકોષીય સજીવો અલિંગી પ્રજનન કરે છે. મિત્રો એક પોઈન્ટ તમને કહેવાનો રહી ગયો, અલિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન કરતા સજીવો છે. અહીંયા મેં તમને અહીંયા કીધું કે એ જે નવો ઉત્પન્ન સજીવના માતૃત્વને મહત્વ આવે છે, પરંતુ સેમ ટુ સેમ એના જેવો હોતો નથી. પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક જ પિતૃમાંથી સજીવ બને છે. અને આ જે બંને બાળકોષો છે કે બાળ સજીવો છે એ સેમ ટુ સેમ એના પિતૃકોષની કે પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હશે, જેને આપણે કાર્બન કોપી કહીએ શકીએ છીએ. તે સેમ એના જેવું હશે. કેમ? તો કે એના જનીનો એના પિતૃમાંથી એને મળ્યા છે. એના જનીનો કોઈ સાથે કમ્બાઈન કે ભેગા થયા નથી. એના કારણે થઈ આ જે નવા સજીવો આપણને મળે છે એને આપણે જનીનિક પ્રતિકૃતિ કહીશું કે જનીનોની સેમ ટુ સેમ છે. એના પછી આપણે બધા જે પણ ભણ્યા છે એ બધા અલિંગી પ્રજનન છે. અને લાસ્ટમાં કહી દઉં મિત્રો કે આપણે એવું ભણ્યા કે ખચ્ચર છે, કામદાર, વંધ્ય માખી છે અને માનવ યુગલ જે પોતે પ્રજનન કરી શકતા નથી. એના હેતુથી આપણે કહીશું કે પ્રજનન એ સજીવનો સંપૂર્ણ લક્ષણ નથી. તો મિત્રો આપણે અહીંયા આ બંને પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ચયાપચય, સભાનતા અને પર્યાવરણ પ્રત્યેની જે પ્રતિક્રિયા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.